ચૂંટણીને લઈને વડોદરામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લેવા આવ્યા છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપની આ પ્રણાલી રહી છે કે કોઈપણ ચૂંટણીમાં સંગઠનના પ્રતિભાવો લેવા પ્રફુલ્લ પાનસેરિયાનું આ નિવેદન. કહ્યું કે પાર્ટીએ જવાબદારી આપી છે. સંગઠનના પદાધિકારીઓ સાથે અમે ચર્ચા કરીશું. ઉમેદવારને લઈને ભાજપે મંથન શરૂ કરી દીધું છે. જિલ્લા પ્રમુખ અને વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ પહેલા જૂનાગઢમાંથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો વડોદરામાં પણ સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ કરી દેવામાં આવી છે. તો ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લેવા માટે વડોદરા પહોંચ્યા છે. આ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. માનુ, લોકસભા ઇલેક્શન તૈયારીઓ તેજ. લોકસભાની ચૂંટણીને લઈને વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા. માનુ, ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એટલે કે ચૂંટણીની પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવી છે એવું કહી શકાય. કારણ કે આખા રાજ્યમાં દરેક વિધાનસભા લોકસભા વાઇઝ નિરીક્ષકોને મૂકવામાં આવે છે. ત્રણ નિરીક્ષકો છે સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે. વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો અહીંયા પણ 3 નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે. ભાજપના સિનિયર નેતા છે ભાવનાબેન દવે અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, 3 જણની જે કમિટી એ અહીંયા સેન્સ લેવા માટે પહોંચી છે. વડોદરા શહેર ભાજપ અને જિલ્લા ભાજપના જે હોદ્દેદારો છે એમને અત્યારે બોલાવવામાં આવે છે અને એમના સેન્સ લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ બીજા સેશનની અંદર ધારાસભ્યો, સાંસદ, જિલ્લાના પ્રમુખ સહિતના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ બોલાવવામાં આવશે ને એમની સેન્સ લેવામાં આવશે. એટલે કે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા છે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે અને 3 સભ્યો છે એ અત્યારે સેન્સ લેવા માટે જિલ્લા વાઇઝ જઈ રહ્યા છે. તે પ્રમાણે વડોદરા લોકસભા બેઠક પર પણ સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વડોદરામાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોના નામ પર લાગશે મહોર એ અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. ત્યારે વડોદરામાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ કરી દેવામાં આવી છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે, કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, આ ત્રણેય મહાનુભાવ સેન્સ લેવા માટે વડોદરા પહોંચ્યા છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ થઈ ગઈ છે. ભાજપની આ પ્રણાલી રહી છે કે કોઈપણ ચૂંટણીમાં સંગઠનના પ્રતિભાવો લેવા જોઈએ અને એના માટે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાર્ટીએ જવાબદારી આપી છે. સંગઠનના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીશું. જે નિરીક્ષકો છે તેમનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે ભાજપની એ હંમેશા એક પ્રણાલી રહી છે અને ચૂંટણીમાં સંગઠનના પ્રતિભાવો જાણવા જરૂરી છે. અને એક બાદ એક જિલ્લા પ્રમુખ અને વિવિધ મોરચાના હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા છે. શહેર ભાજપની જે ઓફિસ છે ત્યાં, અને ત્યાં અત્યારે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે જોવું રહ્યું કે લોકસભાની ટિકિટ કોને મળે છે. નો રિપીટ થિયરી આવે છે કે ફરી એકવાર રિપીટ કરવામાં આવે છે. કઈ જ્ઞાતિ, કઈ જાતિના સમીકરણો ત્યાં વડોદરામાં બેસાડવામાં આવે છે તેને જ લઈને વડોદરામાં અત્યારે સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ઇલેક્શન, તડામાર તૈયારીઓ, અડી ચોટીનું જોર અને ભાજપ દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા લોકસભા માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે એ નિરીક્ષક તરીકે વડોદરા સેન્સ લેવા માટે આવ્યા છે. અને શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ થઈ ગઈ છે. એક બાદ એક ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે મળી રહ્યા છે. ત્યારે પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન કે ભાજપની હંમેશા એક પ્રણાલી રહી છે અને કોઈપણ ચૂંટણીમાં સંગઠનના પ્રતિભાવ લેવા જોઈએ.